નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપ દરેકનું સ્વાગત છે। આજે આપણે યુનિટ નંબર 8 તેમના રીડ નંબર 1 કે જેમનું ટાઇટલ છે ફોર યુથ એમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેમની અંદર આપણે આ જે રીડ છે એમને બે વિભાગોમાં બે પાર્ટમાં વહેંચેલું છે। આજે આપણે ફર્સ્ટ હાફ એટલે કે પહેલા પાર્ટ વિશે અભ્યાસ કરશું અને ત્યાર પછીના વિડિયો લેક્ચરની અંદર બીજા પાર્ટ વિશે અભ્યાસ કરશું। તો આપણે આપણા રીડની શરૂઆત કરીએ તે પહેલાં આપણા રીડનું ટાઇટલ જે છે તેમને સમજી લઈએ, જેમનું ટાઇટલ છે ફોર યુથ કે જેમનો અર્થ થાય છે યુવાનો માટે। જેમના રાઇટર છે જે કૃષ્ણમૂર્તિ એ યુવાનો માટે શું મહત્વનું છે એ વસ્તુ અહીં દર્શાવે છે। તો સૌપ્રથમ આપણે આપણા આ રીડનો જે ખરેખર અર્થ છે એ શું કહેવા માગે છે એનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ અને ત્યાર પછી આપણે આપણા રીડની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ એમના પરિચયની અંદર જે કૃષ્ણમૂર્તિ છે એ જણાવે છે કે બહુમુખી પ્રતિભા ધરાવતા, જે ખરેખર એક સારી પ્રતિભા ધરાવતા એવા જે કૃષ્ણમૂર્તિ દ્વારા શિક્ષણને સાચા અર્થમાં સ્વાધીનતા અપાવવા માટે એક મહત્વનું ગણ્યું છે। તેમણે કહેલું કે શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય છે તે આપણને બીજાનું અનુકરણ કે બીજાને અનુસરતા કરવાનું નહીં, પરંતુ આપણને પોતાની જાતને ઓળખવાનો છે। તેમણે યુવા પેઢીને એવું સૂચવેલું કે કંઈ પણ કરવાનો અર્થ એ સ્વાધીનતા નથી। સ્વાધીનતા એટલે સ્વતંત્રતા। આપણે રાજનૈતિક રીતે સ્વાધીન છીએ, પરંતુ સાચી રીતે આપણને સ્વાધીનતા મળેલી નથી। તેઓ જણાવે છે કે વડીલો, શિક્ષકો, ધર્મગુરુઓ સતત આપણને કોઈ મહત્વના વ્યક્તિ બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે અને તેમના સારું આપણી સમક્ષ કેટલાક ઉચ્ચ આદર્શો ધરાવતી વ્યક્તિઓ કે મહાન વ્યક્તિઓને ઉદાહરણ તરીકે મૂકે છે। આપણે કાયમ તેમના જેવા થવા માટે તેમને અનુસરીએ છીએ। તેના પરિણામ સ્વરૂપ આપણે પોતાની જાતને ઓળખી શકતા નથી અને સારા અર્થમાં આપણે પોતે સ્વાધીન રહી શકતા નથી। આપણું મન છે એ બીજા દ્વારા ખાસ કરીને એવી રીતે જડત્વમાં બેસાડી દેવામાં આવેલા વિચારો વડે ઘેરાયેલું છે, જેના કારણે દરેક યુવા છે એ પોતાની જે આંતરિક શક્તિ છે એને ઓળખવામાં એ સક્ષમ બનતો નથી। તો હવે અહીંયા આ પરિચય છે આપણે મેળવી લીધા બાદ આપણે તો કે આપણા રીડ છે તેમની શરૂઆત કરીએ છીએ કે જેમની અંદર આપણે ખાસ એ વસ્તુ છે એના ઉપર ધ્યાન આપવાનું છે। તો આપણે શરૂઆત કરીએ છીએ। જે કૃષ્ણમૂર્તિ કહે છે, આઈ વુડ લાઇક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ। યુથનો અર્થ થાય છે યુવાનો, ફ્રીડમનો અર્થ થાય છે સ્વતંત્રતા। એટલે કહે છે કે મને તમારી સાથે સ્વાધીનતાના પ્રશ્ન વિશે ચર્ચા કરવી ગમશે। ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ। આ એક જટિલ પ્રશ્ન છે કે જેમાં નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, કે જેમાં સારું ઊંડાણપૂર્વકનો અભ્યાસ અને સમજની સાચી આવશ્યકતા છે। કોમ્પ્લેક્સનો અર્થ થાય છે જટિલ, નીડિંગનો અર્થ થાય છે જરૂરિયાત અને અન્ડરસ્ટેન્ડિંગનો અર્થ થાય છે સમજ। નેક્સ્ટ લાઇન, વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ। અહીંયા એવું કહે છે કે આપણે સામાન્ય રીતે કોઈ ધાર્મિક આઝાદી અને એ પ્રકારની સ્વાધીનતા કે જે ખરેખર કોઈને ગમે તે કરવાની છૂટ આપે છે, એટલે કે એ કાર્ય કરવા માટે એ સ્વતંત્ર છે। વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ। ત્યારે તો કે જે સ્કોલર્સ છે એટલે કે નિષ્ણાંતો છે, અને વોલ્યુમનો અર્થ થાય છે ગ્રંથો। એટલે એવું કહે છે કે આપણા જે ખરેખર સાચા નિષ્ણાંતો એ આ બધા ઉપર અનેક ગ્રંથો લખી ચૂકેલા છે, એટલે કે પહેલાના પંડિતો।
but I think we can approach it very simply and directly, and perhaps that will bring us to real solution. એટલે કે એવું કહેવામાં આવેલું છે કે મારું માનવું, જે કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે મારા વિચાર પ્રમાણે આપણે આ વસ્તુને સીધી રીતે અને સફળતાપૂર્વક સમજી શકીએ અને કદાચિત તેનાથી જ આપણને સાચો માર્ગ છે તે મળશે. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun set, with the shy young moon just over the trees. અહીંયા એવો ક્વેશ્ચન પૂછેલો છે કે મારા ખ્યાલ પ્રમાણે તમે પશ્ચિમ તરફના જે સૂર્ય છે તેના અદ્ભુત તેજની સામે જ વૃક્ષ પરથી દ્રષ્ટિગોચર થતા શીતળ સોમનું અવલોકન કરવા ક્યારેય ઊભા રહ્યા છો? અહીંયા એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જેમાં માર્વલસ ગ્લોનો અર્થ થાય છે અદ્ભુત તેજ. Often at that hour the river is very calm. એ જ સમયે કે જે મોટે ભાગે નદી છે એ કામ દેખાય છે, એટલે કે અત્યંત શાંત દેખાય છે. And then everything is reflected on its surface, the bridge, the train that goes over it, the tender moon, and presently as it grows dark, the stars. અહીંયા એ વસ્તુ સમજાવેલી છે કે જે અત્યંત શાંત દેખાતી નદી છે તેની સપાટી ઉપર આ બધાનું પ્રતિબિંબ પડે છે, કે જેમાં પુલ, તેના પરથી પસાર થતી ટ્રેન, ચંદ્રનો શીતળ જે છાંયો કહીએ આપણે, અથવા તો કે એની ઠંડક છે તે, અને ધીમે ધીમે જે અંધકાર તરફ ઘેરાતા તારાઓ, આ તમામ વસ્તુ છે એ એક અલગ પ્રકારનું પ્રતિબિંબ રજૂ કરે છે, જેમાં રિફ્લેક્ટનો અર્થ થાય છે પ્રતિબિંબ પડવું, સરફેસનો અર્થ થાય છે સપાટી. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ. આ બધી વસ્તુ છે એ તમને ખૂબ જ સુંદર લાગે છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, અને તેનું જે નિરીક્ષણ કરવું તે પણ ખૂબ જ મહત્વનું છે. અને સાથે ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટીફુલ. યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ, મસ્ટ ઇટ નોટ? એમ કહેલું છે કે મનના પૂર્વગ્રહોથી પીડાતું મુક્ત થશે કે નહીં થઈ શકે? ઇટ મસ્ટ નોટ be occupied with problems, with worries, with speculations. કઈ વસ્તુ સમજાવે છે કે ખરેખર તે સમયે તમારું જે મન છે એ કોઈ પણ પ્રકારના જે પ્રશ્નો છે, ચિંતાઓ છે અને તર્ક વિતર્ક છે, આ બધી વસ્તુ છે એમાં તો કે એ રાગ અનુરાગ છે તેમનાથી ઘેરાયેલું નહીં હોય. તો અહીંયા એ જ વસ્તુ સમજાવેલી છે, જેમની અંદર પ્રીઓક્યુપેશનનો અર્થ થાય છે પૂર્વગ્રહો, અને સ્પેક્યુલેશનનો અર્થ થાય છે તર્ક વિતર્ક, એટલે કે તર્કરૂપી જે વિચારો છે એમનો સમાવેશ કરેલો છે. ત્યાર પછીની લાઈન સમજાવે છે કે ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ, ફોર ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી. એન્ડ પરહેપ્સ હિયર ઇઝ અ ક્લુ ટુ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. શું કહે છે લેખક કે ખરેખર કોઈ દ્રશ્યનું સાચું અવલોકન તમે માત્ર ત્યારે જ કરી શકશો જ્યારે તમારું મન ખૂબ જ શાંત હોય, અને ત્યાર પછી તમારું જે મન છે એ અદ્વિતીય સુંદરતા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી છે, એના માટે એ સેન્સિટિવ બનશે, એટલે કે સંવેદનશીલ બનશે, અને કદાચિત આપણા સ્વાધીનતાના પ્રશ્ન માટે એ આપને એક સારો રસ્તો બતાવનાર છે. આગળ, નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? અહીંયા પ્રશ્ન એવો પૂછેલો છે કે મુક્તિ છે ખરેખર એ સ્વતંત્રતા કે આઝાદી છે એનો અર્થ શું છે? ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ સૂટ યુ, ગોઈંગ વેર યુ લાઈક, થિંકિંગ વોટ યુ વિલ? અહીંયા આપણે અલગ અલગ ક્વેશ્ચન પૂછે છે જે કૃષ્ણમૂર્તિ યુવાનોને, કે સ્વાધીનતા એટલે શું? તમને ફાવે તેમ કરવાની, તમે જ્યાં ઈચ્છો ત્યાં જવાની, તમને જે પણ કાર્ય છે એ ગમે છે
એ વિચારવાની આઝાદી, શું ખરેખર તમે એને આઝાદી ગણો છો? ધીસ યુ ડુ એની હાવ, તમે આ વસ્તુ તો ગમે તે રીતે કરી શકો. એટલે અહીંયા એવી રીતે લેખક કહે છે કે કદાચ કોઈ ગુલામ હોય તો એ પણ આ વસ્તુ કરી શકે છે. તો તમે તો સ્વતંત્ર છો, એટલા માટે માત્ર આ વસ્તુથી તમે એમ ન કહી શકો કે આ વસ્તુ છે એ સ્વતંત્રતા રૂપે રહેલી છે. મિયરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ ડઝ ધેટ મીન ફ્રીડમ? ફરી એક પ્રશ્ન પૂછે છે કે શું માત્ર સ્વતંત્રતાનો અર્થ છે એ મુક્તિ થાય છે? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. વિશ્વમાં ઘણા બધા લોકો સ્વતંત્ર હોય છે, બટ વેરી ફ્યુ આર વેરી ફ્રી. પરંતુ બહુ જ ઓછા એવા લોકો હોય છે જે ખરેખર સ્વતંત્ર હોય છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ ડઝ ઇટ નોટ? એટલે કહે છે કે મુક્તિ માટે ઊંચી બુદ્ધિ ક્ષમતા અનિવાર્ય હોય છે, ખરું કે નહીં? એટલે કે આ વાત સાચી છે કે નથી? ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. અહીંયા એ વસ્તુ સમજાવેલી છે કે મુક્ત હોવાનો અર્થ એ છે કે ઊંચી કક્ષાની વિચાર શક્તિવાળા હોવું. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બિંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. પરંતુ ઉચ્ચ કક્ષાની વિચાર શક્તિ હોવાનો અર્થ એ ખાલી મુક્ત હોવાની ઈચ્છા રાખવી તેવો નથી. ઇટ કમ્સ ઇન ટુ બિગિન ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ, the social, religious, parental and traditional influences that are continually closing in on you. અહીંયા એ સમજાવે છે કે તેને સમજવાનો જ્યારે આરંભ થયેલો, એને સમજવાની જ્યારે શરૂઆત થયેલી, જ્યારે તમે તમારી બધી જ પરિસ્થિતિ છે ત્યાર પછી સામાજિક, રિલિજિયસ એટલે કે ધાર્મિક, પેરેન્ટલ એટલે કૌટુંબિક જે પ્રણાલીઓ છે એની અસર કે જે સતત રીતે તમારા મનની અંદર જડાયેલી છે એ વસ્તુ દર્શાવેલી છે. અને શું ખરેખર એ વસ્તુની અસર છે એ તમારા ઉપર કેટલી થાય છે? તો બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ, ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ, of your government or society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly, to understand all this become free from the requires deep inside. અહીંયા એ વસ્તુ કીધેલી છે કે તેમની સમજ છે એ કેળવણીથી થાય છે, પરંતુ તમારી ઉપર તમારા જે માતા પિતા છે એટલે કે આપણે કીધેલું છે એમ કે ભાઈ પેરેન્ટલ છે, ત્યાર પછી તો કે જે એમનો ઇમ્પેક્ટ છે, એમનો જે પ્રભાવ છે, ઇન્ફ્લુઅન્સ છે એ કેટલું છે, ત્યાર પછી તેમની જે વ્યવસ્થા તંત્ર છે એટલે જેને આપણે ગવર્મેન્ટ કહીએ છીએ તેની અસર કેટલી છે, સોસાયટી એટલે કે સમાજની અસર કેટલી છે, અને સાથે કલ્ચર એટલે સંસ્કૃતિની અસર કેટલી છે, કે જે ખરેખર તમારી જે બિલીફ્સ છે, તમારી જે માન્યતાઓ છે, અને ત્યાર પછી તમારા જે ઈશ્વર છે અને સાથે સાથે રહેલી જે સુપરસ્ટિશન્સ એટલે કે અંધશ્રદ્ધાઓ છે, અને ત્યાર પછી ટ્રેડિશન્સ, તમે જે પરંપરાગત રીતે આગળ વધો છો, જીવો છો, એ તમામ વસ્તુ છે એ ખરેખર જોઈએ તો અનથિંકિંગલી તમે ખરેખર એ વસ્તુમાં વિચારો છો, માનો છો, પણ ખરેખર એ વસ્તુ તમને ફ્રીડમ અપાવે છે કે નહીં એ વસ્તુને તમારે સમજવાની જરૂરિયાત છે. કે આ બધાને સમજવા માટે તેમજ આ બધાથી મુક્ત થવા માટે ઊંડી કોઠાસૂઝની આવશ્યકતા છે, એટલે કે સમજણની આવશ્યકતા છે. પરંતુ સાધારણ રીતે એટલે અહીં એમ કીધેલું છે કે યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ બીકોઝ ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન. અહીંયા એ વસ્તુ સમજાવેલી છે કે ખાસ કરીને તો કે યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. એટલે કહે છે કે તમે સાધારણ રીતે તમને એના વશીકરણ હેઠળ આવી જાઓ છો, કારણ કે તમે અંદર ખાનેથી એટલે તમે પોતે અંદરથી ડરો છો અને તમને જીવનમાં સારી સ્થિતિ એટલે ઉચ્ચ સ્થાન કોઈ મળશે નહીં એનો તમને ડર લાગે છે. યુ આર અફ્રેડ ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ સે. તમને તમારા ધર્મગુરુ છે એ શું કહેશે તે વિષયથી તમે ડરો છો. યુ આર નોટ અફ્રેડ ઓફ નોટ ફોલોવિંગ ટ્રેડિશન. તમે પ્રણાલિકાઓની નહીં અનુસરવાથી ડરો છો. તમે એ વસ્તુને પરંપરાગત રીતે તો કે અનુસરવામાં
તો કે ડર અનુભવો છો. ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ, જેના કારણે સાચી ક્રિયા નહીં કરવાથી તમે ડરો છો. ક્રિયા એટલે કાર્ય. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ નો ફિયર ઓર કમ્પલ્શન, નો અર્જ ટુ બી સિક્યોર્ડ. અહીં એમ કીધેલો છે કે પરંતુ સ્વાધીનતા એટલે કે સ્વતંત્રતા એ મનની એક એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ભય છે એ નથી હોતો. કમ્પલ્શન એટલે કોઈ જબરદસ્તી નથી હોતી. નો અર્જ એના કોઈ શબ્દો કે સૂચનાઓ નથી હોતી એ વસ્તુની સલામતી માટે. અહીં ખૂબ સારી રીતે યુવાનો છે એમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે ખરેખર સાચી જે સ્વતંત્રતા છે એ શું છે, કયા પ્રકારની છે, એમનાથી કયા પ્રકારના ફાયદાઓ થાય છે, અને ખરેખર એ પ્રમાણે સ્વતંત્ર બનવા માટે તમે તમારી જે જડ પ્રણાલીઓ છે એટલે કે જૂની પ્રણાલીઓ છે કે જે સમયની સાથે બદલવી જોઈએ એનાથી તમે ડરો છો, અને જેના કારણે જ તમે માત્ર એવું મનથી વિચારી લો છો કે આપણે સ્વતંત્ર છીએ, પણ ખરેખર એવી સ્વતંત્રતા નથી હોતી. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. આપણામાંના મોટા ભાગના વ્યક્તિઓ છે એ સુરક્ષિત રહેવા નથી ઈચ્છતા. કેવો ક્વેશ્ચન સારો કરેલો છે. ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વલસ પીપલ વી આર, હાઉ લવલી વી લુક, ઓર વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ. ક્વેશ્ચન પૂછેલા છે, એમાં પૂછે છે કે આપણે શું લોકો જોડે એવું કહેડાવતા નથી કે આપણે એક અસામાન્ય રીતના ઉત્તમ વ્યક્તિ છીએ, એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ છીએ, આપણે કેટલા સુંદર દેખાઈએ છીએ, કે આપણે જોડે કેટલી અદ્વિતીય બુદ્ધિ ક્ષમતા રહેલી છે. આ બધી વસ્તુ છે એ શું આપણી પાસે નથી? અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. જો આવું ન હોય તો આપણે પોતાના નામની પાછળ એ શબ્દનો પ્રયોગ કરતા ન હોત. ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ગીવ્સ અસ સેલ્ફ એશ્યોરન્સ. આ તમામ બાબતો આપણને સેલ્ફ એશ્યોરન્સ અપાવે છે, એટલે કે આત્મવિશ્વાસ અપાવે છે. અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ, સાથે સાથે એક જાતનું મહત્વ આપને સમજાવે છે કે વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ, કે આપણે બધા સુપ્રતિષ્ઠિત કે સુપ્રખ્યાત વ્યક્તિઓ બનવા ઈચ્છીએ છીએ. એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. જેને આપણે એક પણ ક્ષણે કંઈક એવું બનવાની ઈચ્છા ધરાવીએ છીએ કે જ્યાં આપણે તો કે ખરેખર સ્વાધીન નથી રહેતા. એટલે કે કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યારે કોઈ સામેવાળા વ્યક્તિ છે એમને ધ્યાનમાં રાખીને એવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે એમની અંદર, સામેવાળા વ્યક્તિની અંદર જે ક્ષમતા હતી એવી ક્ષમતા આપણી અંદર છે કે નહીં. એ વસ્તુ છે એને સમજવી ખૂબ જરૂરી છે. આગળ, પ્લીઝ સી ધીસ ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લ્યુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. કે કૃપા કરી આને ખરેખર સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે સ્વાધીનતાના સવાલ વિશે સમજવાની આ એક સાચી દિશા છે. Whether in this world of politicians, power, position and authority, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. અહીં એવું કહેલું છે કે અહીંયા કેટલાક પોલિટિશિયન્સ એટલે કે રાજકારણીઓ, ત્યાર પછી પાવર એટલે કે સત્તા, પોઝિશન પ્રતિષ્ઠા, ઓથોરિટી સત્તાધીશો, આ બધા જે છે કે જે ખરેખર સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક જગતની અંદર કે જ્યાં તમે ખરેખર કેવા બનવાનો પ્રયત્ન કરો છો, તો કે તમે સદગુણી બનવાનો પ્રયત્ન કરો છો, એટલે કે વિરોચસ બનવાના પ્રયત્ન કરો છો, નોબેલ એટલે કે પ્રભાવશાળી બનવાનો પ્રયત્ન કરો છો, સેન્ટલી એટલે સંત જેવા, સાધુ જેવા બનવાનો પ્રયત્ન કરો છો, એવી આકાંક્ષા રાખો છો, પણ તે જ ક્ષણે તમે કંઈક બનવાની ઈચ્છા ધરાવો છો અને તેથી જ તમે મુક્ત રહી શકતા નથી. બટ ધ મેન ઓર વુમન who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. અહીંયા એમ કહેલું છે કે મેન ઓર વુમેન એટલે કે એ પુરુષ હોય કે સ્ત્રી, આ તમામ બાબતોને મહત્વની ગણતા નથી. તેઓના મન
તો કે કેવા હોય છે? તો કે ઇનોસન્ટ હોય છે, એટલે દોષમુક્ત હોય છે, નિર્દોષ હોય છે, અને તેથી તેઓ કંઈક બનવાની ઈચ્છાથી તો કે તેઓ આગળ ચાલતા નથી. અને ખરેખર આવા વ્યક્તિ છે એ કેવા હોય છે? તો કે એ સ્વતંત્ર, સ્વાધીન હોય છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, જો તમે આ સરળતા છે એને સમજી શકો, તો યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. તો તમે તેના અદ્વિતીય સૌંદર્ય છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી જે બ્યુટી છે, અદ્વિતીય સૌંદર્ય છે, એને તમે ખૂબ ડેપ્થ એટલે ઊંડાણપૂર્વક સમજી શકશો. અહીંયા ખૂબ સારી રીતે યુવાનોને તો કે જે તેઓ માત્ર ને માત્ર કોઈ સામેવાળા લોકો, વ્યક્તિ છે એમનું અનુકરણ કરી અને આગળ વધવાનું જણાવે છે, બરાબર. પણ ખરેખર એ સાચી સ્વાધીનતા નથી. સાચી સ્વાધીનતા કઈ છે? તો જે કૃષ્ણમૂર્તિ દર્શાવે છે, તમારી અંદર રહેલો તમારો જે ઇન્ટરનલ પાવર છે, તમારી જે આંતરિક શક્તિ છે, એના દ્વારા તમે આગળ વધવાનો પ્રયત્ન કરો. આફ્ટર ઓલ, examinations are for that purpose, to give you a position to make you somebody. અંતે તો પરીક્ષાઓ એ ઉદ્દેશ્ય માટે જ હોય છે કે તમને પ્રતિષ્ઠા અપાવવા માટે, તમને કંઈક બનાવવા માટે, અથવા તો તમને તો કે એવો પદ છે, પોઝિશન છે તે મળે, પ્રતિષ્ઠા મળે, નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. અને સાથે શું કીધું? કે તમને એવી પ્રતિષ્ઠા અને જ્ઞાન છે કે જે તમને કંઈક સારું બનાવવા માટે એન્કરેજ કરે, એટલે કે પ્રોત્સાહિત કરે છે. તો અહીંયા સુધી આપણે ફર્સ્ટ પાર્ટની વાત કરીએ છીએ અને એ સારામાં સારી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ જ રીડના પાર્ટ 2 વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ વેરી મચ.